કહી શકીએ એના માટે લોહીના ટકા કેટલા હોવા જોઈએ ખબર છે? 12% હોવા જોઈએ, બરાબર? એટલે આ વખતે શું થયું, મારી સાથે 2 બીજા ડોક્ટરો આવેલા છે, આ બંને પણ ડોક્ટર છે, બરાબર? એ આવ્યા છે એટલા માટે અમે શું કામ આવ્યા છીએ કે તમારા એ લોહીના ટકાનું ચેકઅપ કરીશું, તમને કેમ વધારી શકાય જેનું ઓછા હશે. પહેલાંય મેં આ ગામના ચેકઅપ કર્યા છે, ઘણું કર્યું હતું, આમાંથી કોઈનું થયું હતું, આપણે કર્યું હતું, એના માટેની આપણે આપી પણ હતી કે દવા કે એનાથી એચબી લેવલ છે એ 12% હોવું જોઈએ. તો 12% હોય તો સ્વસ્થ આપણે સારી રીતે સ્વસ્થ રહી શકીએ. જો ઓછું હોય તો તમને ઘણી બધી તકલીફો થાય. તમને થાક લાગે, પહેલું એવું કે થાક લાગે, પછી સ્કિન, વાળ, એનાથી વધારે જે વિષય બીજો છે એ તો તમને કદાચ સમજાવો અત્યારે, પણ અત્યારે એટલો લાંબો વિષય કરતી નથી, પણ એટલી તમને ખાલી 1-2 શબ્દમાં કહી દઉં કે એ એટલી આપણા શરીરને તો તકલીફ કરે, પણ આગળ જતાં આપણને એ બધું આપણને માસિક આવું એમાં તકલીફ થાય, એનાથી વધારે આપણું આવનારા આપણા બાળકને તકલીફ એ ઘણી બધી લાવી શકે જે આપણને ખબર જ નથી કે એનાથી શું તકલીફ. એટલા માટે એના માટે કે તમને એ તો તકલીફ, એ મારો બીજો વિષય કે સગર્ભાવસ્થામાં આનાથી કેટલી એની પહેલાં બાળકને કેટલી તકલીફ પડે. તો આના માટે એક કે તમારું અત્યારથી જો તમને ખબર હોય એના માટે તમે સજાગ રહેશો કે અમારે આટલું હોવું જોઈએ, અત્યારથી ધ્યાન રાખો. કેવી રીતે ધ્યાન રાખવું કહીએ જઈશ, ખાલી ચેકઅપ કરીને જો ઓછું હશે તો એવું નથી, એને કેમ વધારાય, 3 મહિને કેટલું, પાછું 3 મહિને ચેકઅપ કરીશ. તો અત્યારે તમારું એક ચેકઅપ થશે જેમાં કોઈ પ્રકારની આ તમને તકલીફ ન થાય, એટલે એના માટે કે તમારે ખાલી કાંઈ તમારું કોઈ સોય તમને લગાડવાની હવે જરૂર નહીં પડે. અમારે ખાલી તમારે આંગળી મૂકવાથી જ થઈ જવાનું છે ચેકઅપ, કે કેટલું છે એ અમને ખબર પડી જશે. હમણાં ડૉક્ટર મારી સાથે આવે એટલે એ ચેક કરી લેશે. અને જેનું હિમોગ્લોબિન ઓછું હશે એને હું કહીશ કે અમારે દવા જે લેવાની રહેશે, ખાવા પીવામાં. તમને દવા મેં આપી છે, તમે લેતા નથી એ મને ખબર છે, પહેલાંય મેં દવા આપી છે, તમે નથી લેતા. એટલે હવે સાહેબે ખાસ તમારા માટે એક પાવડરનો વિચાર કર્યો છે કે એ તમારે છાશમાં મિક્સ કરીને લઈ લેવાનો, બરાબર? જેમ આપણે જીરું છાશનો મસાલો કેમ નાખતા હોઈએ એની જેમ તમારે આ મસાલાની જેમ જ આ નાખી અને લઈ લેવાનું છે, બરાબર? કે એ રોજ છાશ પી લેવાની. છાશ તો આપણને ભાવે, એમાં પાવડર મિક્સ કરો તો તમારે એટલી લેવલ છાશ એમને લોહીના ટકા વધે, તમે સ્વસ્થ રહ્યો, બરાબર? એક એ વાત મારે તમને કરવાની. બીજી વાત એ છે કે જ્યારે આપણને તેમાંથી માસિક આવે ત્યારે આપણે જનરલી જે ઉપયોગ કરીએ છીએ એમાં આપણે માર્કેટમાં મળતા જે પેડ હોય એ આપણે વાપરતા હોઈએ છીએ, કે જે એ અલગ અલગ કંપનીઓ છે, સ્ટેફ્રી છે, વિસ્પર છે, આપણે અલગ અલગ કંપનીઓના આપણે કરતા હોઈએ છીએ. અહીંયા પણ આ જ પરિસ્થિતિ હશે, એ જ છે, એ જ તમે વાપરો છો, બરાબર? તો એમાં શું થાય કે એની કદાચ એ જે બનેલું હોય ને એનું એ પ્લાસ્ટિકના ફાઈબરનું બનેલું હોય, એની ઉપરનું જે લેયર હોય એ શેનું બનેલું હોય? પ્લાસ્ટિકનું, બરાબર? એમાં જે કોટન જે રૂ મૂકેલું હોય, રૂ સાફ કરવા માટે જે સફેદ દેખાતું હોય એના માટે અમુક કેમિકલ વપરાય, બરાબર? તો એમ અને બીજા એમાં જે આપણે પેકેટ ખોલીએ એટલે જે સુગંધ આવતી હોય ને એમાં પણ કેમિકલ વપરાતા હોય. હવે એક પેડમાં લગભગ 15 થી 20 જેટલા કેમિકલ વપરાય છે. તો આ જે કેમિકલ વપરાય છે એ તમે આપણે દર મહિને 3 થી 5 દિવસ, દર મહિને 3 થી 5 દિવસ, તમને ખબર છે કેટલા આપણા જ્યારથી માસિક આવવાની શરૂઆત થાય અને માસિક જાય જેને મેનાર્થથી મેનોપોઝ કહેવાય, એમાં 3000 દિવસ આવે આવા આપણા. એ 3000 દિવસ આપણે કેવું વાપરવાનું? આવું મટીરિયલ વાપરવાનું કે જેમાં આટલા કેમિકલ વપરાય છે. આગળ જતાં તમને ખબર હોય એનાથી કે ગર્ભાશયના મુખ પાસે ચાંદુ પડે, બીજું પાણી પડવું, ઇન્ફેક્શન થવું, બળતરા થવી, આવી બધી તકલીફો છે ને એ શેનાથી થાય? આવા પ્રકારના ખાલી પેડ વાપરવાથી થાય. તો એ તમને કોઈને આ ગામમાં કોઈ બેનને આવી તકલીફ ન થાય એના માટે આપણે જે કોટનના કપડું જે છે
એના જ કે જે તમે વોશ કરી શકો અને પછી પાછું એને સારી રીતે વાપરી શકો એવા પ્રકારના પેડ અમે બનાવ્યા છે તમારા માટે, જેથી તમને આ પ્રકારની કોઈ તકલીફ ન થાય. બરાબર? તો એ જે છે એ હું તમને તે આપીશ. બીજા લઈ લો ડિમ્પલ, આ બધા લઈ લો. ઉપર બે રાખો, બે ઉપર રાખો. ડિઝાઇન લાગે છે ત્રણ કરી પછી ઝડપથી લાગતું હોય એના ઉપર એક રાખી એના ઉપર રાખી એમની એના ઉપર એક નાખી પડી જશે. એકદમ આના ઉપર આમ રાખો ને પડે એટલે વચ્ચે આમાં સકાળ આમ નાક પડતું હોય એના ઉપર એક આવી જાય એટલે આખી કઈ આમ બસ એક જ લાગે. એમાં કોઈ તમે આમ ત્યાં ઉપર પાછળનો કોઈ મતલબ નથી, ન કરો તો ચાલે. હવે એના પર એક રહેશે. આ છોકરી સમજી ગઈ. પછી એક ફોટોગ્રાફ લઈ લો સ્ટીલ, બસ પછી છે ને તમે હિમોગ્લોબિનનું કામ ચાલુ કરો, એના ફોટાને વિડીયો કરશે. પછી આપણે ત્યાં બહેનો આવી ગયા એટલે ચાલુ. તો હવે આ એક પેકેટ બીજું લઈ જાઓ. એક પેકેટ બીજું આ જે છે ને એમાં આમાંથી તમે આમ તમે ખોલીને બતાવો તો આમાં છે ને પછી અમે વયા જઈએ છીએ, તમે બતાવો. તમે એમને એક આપતા હોય તો ફોટો પાડી લો, પછી અમે નીકળી જાય. પછી તમે ત્યારે સમજો એક તમે કોઈ છોકરીને આપો તો એ એમને બોક્સ આપો, પછી સમજાવો, પછી તો બતાવો છે તમે ફોટો લઈ તમને ચિત્ર દેખાય એ રીતે કરો. આમ તમારે જોવું પડશે, ફોટો આમથી લેવો પડશે, એ તમારો લેવાનો. વિડીયો લઈ લીધો, ફોટો લઈ લીધો. હવે તમે એ સમજાવો ને હિમોગ્લોબિનનું કામ ચાલુ કરો. હવે છે ને તમે હિમોગ્લોબિનનું કામ ચાલુ કરો. મેં એકને ખાલી સમજાવતી જઈશ, એમાં ધ્યાન રાખવાનું ને. ડિમ્પલ એક બીજું બોક્સ લઈ. હા, તે ખુશી રાખું છું. ઊભી લે. એ ખુશી એટલે એ રીતે તું કરી લે. અને હું તમને જે સમજાવતી હતી આ જે છે એ છે પેડ. હા, તમે હવે આવે ને ખાલી આંગળી મૂકે હિમોગ્લોબિન આવી જશે, ડાટા આવી જશે, સીધા ડોક્યુમેન્ટ થઈ જશે. એનું નામ, એની ઉંમર શું છે, એના આધારે કેટલું હોવું જોઈએ, એ બધું રેકોર્ડ અમને મળી જાય. એના આધારે બધી દવા છોકરીઓ આપણી ખાતી નથી ટેબ્લેટ. મરાઈ જશે ભાઈ વાળું ફેરો ફેરો. ઓલું જ કાઢવું પડે, ઓલો છેડો છોકરી જરા ઓછું કાઢે ઉપર ચડવું.